ખોડિયાર માને અત્યારે વિનંતી કરીએ કે માં તમે પૂર્યા હોય તો જાગજો, તમારા ભક્તો તમારા વધામણા કરવા આવ્યા. હે ખોડિયાર માં પૂર્યા હોય તો જાગજો રે, માં તારા વધામણા રે હોય તો જાગજો રે, માતા વધામણા રે આયા. માતા હોના દ્વાર ઉગાડજો રે, માતા વધામણા રે આયા. હે માતા હોના દ્વાર ઉગાડજે રે, માતા વધામણા રે આયા. હે માતા સોનાના દ્વાર ઉગાડજો રે, માતા વધામણા રે આયા. હે માતા હોના દ્વાર ઉગાડો, માતા હોના દ્વાર ઉગાડો, માતા હોના દ્વાર ઉગાડજો રે, માતા વધામણા રે આયા. હે માતા સામૈયા કરાવશો રે, માતા વધામણા રે આયા. હે માતા હોમૈયા કરાવશો રે, માતા વધામણા રે આયા. દયાલાલ તરફથી મારે ચુંદડી ચડાવે છે અને જોરદાર તાળી બજાવી લેવાય. હે માતાને ફૂલડી જેવા દાવશો રે, માતા વધામણા રે આયા. હે માતાને ચોરીએ ભરાવશો રે, માતા વધામણા રે આયા. હે માતા વધામણા રે આયા. ચુંદડીમાં ચુંદડી 11 પૂનમની ચુંદડી ચડાવવામાં આવશે. શ્રી સુમનભાઈ પ્રભુભાઈ અહીંયા મહુવર એમના તરફથી 1001 રૂપિયાથી ની ચુંદડી ઉડાડવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા મિત્રો દાનનો પ્રવાહ ચાલુ છે. માં ખોડિયારની પ્રથમ સાલગીરાના મંડપ અને ડેકોરેશનના દાતાનો ખર્ચ 25,000 રૂપિયા અમારે રાહુલભાઈ નગીનભાઈ કેનેડા ગામ પહોંચવા એમના તરફથી આપવામાં આવશે. જોરદાર તાળીના ગરબાથી આપણે વધારીશું. ધન્યવાદ. બીજી બધાએ અમારે હરિબાવા જીર્ણોદ્ધાર સમિતિ નવસારી એમના તરફથી તમને બધાને ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે. તારીખ 5/5/2013ના રોજ રવિવારે 2 થી 6 કલાકે ટાટા હોલ નવસારીમાં ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે, જેની ટિકિટ 300 રૂપિયા તથા 200 રૂપિયાના દરની રાખેલી છે.
જેના કલાકાર છે સુરેશ પરમાર, ઘનશ્યામ ગઢવી, જ્યોત્સનાબેન કાપડી અને હાસ્ય કલાકાર લહેરી ભગત. તો બધાને ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ છે. અમારા જીર્ણોદ્ધાર સમિતિ, અમારા હરિભાઈ અને અમારા પ્રકાશભાઈ અને તમામ સમિતિ, નવીનભાઈ, અન્ય વડીલો, રાજુભાઈ, બધાએ, હસમુખભાઈ, અહીંયા ટિકિટ મેળવવા માટેનું જે સ્થળ છે અમારા હસુભાઈ અર્પણ પ્લાયવુડ, આશાપુરી શોપિંગ સેન્ટર, નવસારી, પ્રકાશભાઈ કંથારિયા એડવોકેટ, સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટ, નવસારી, લંસીકુઈ. આ તમામ આયોજકો પાસેથી ટિકિટ મેળવી લેવા માટે વિનંતી છે. બહુ સુંદર મજાનો ટાટા મેમોરિયલ હોલ, એસી હોલ, એમાં સુંદર મજાના કલાકારો, હરિબાવાના ગુણગાન આપણે ગાવાના છે. કારણ કે અમારો કવિ લખે છે કે રાજાને રીઝવશો તો 2-4 ગામ દઈ દેશે, કોઈ દાનેશ્વરીને રીઝવશો તો તમને થોડુંક દાન દઈ દેશે, તમે કોઈ શરાબીને રીઝવશો. હું કાયમ માટે કહું છું હરિબાવા માટે. અને બાપ, હું તો એમ કહેવાય છે, હું તો હરિબાવા ગોસાઈ મહારાજ મઠ મેગામનો પ્રચારક છું. ભલા માણસ ગામડે ગામડે જઈ અને એ ગોસાઈજી મહારાજના ગમે એવો પ્રોગ્રામ હોય, ખોડિયારમાંનો હોય, કદાચ રામાપીરનો હોય, પણ એકાદો પ્રસંગ તો મારા મોઢે જ્યાં પ્રોગ્રામમાં જાઉં અહીંયા હરિબાવાનો મિત્રો મારા મોઢે આવી જાય છે. એમાં દેવલ બોલાવરાવે છે કે હરિબાવા ગોસાઈ મહારાજ બોલાવરાવે છે પ્રસંગ, મને ખબર નથી, પણ જ્યાં હું જાઉં અહીંયા હરિબાવાના ગુણગાન અમે રજૂ કરીએ છીએ. કારણ કે રાજાને રીઝવશો તો 2-4 ગામ દઈ દેશે, કોઈ દાનેશ્વરીને રીઝવશો તો તમને થોડુંક દાન દઈ દેશે, તમે કદાચ કોઈ શરાબીને રીઝવશો તો 2-4 જામ દઈ દેશે, તમે કોઈ કવિઓને રીઝવશો તો તમારા નામ ઊંચા કરી દેશે. પણ એકવાર જો તમે હૈયાના ભાવથી હરિબાવા ગોસાઈ મહારાજને યાદ કરશો તો ભવસાગર પાર કરી દેશે. કેવો મિત્રો માયાવંશી સમાજનો એમ આદ્ય ગુરુ જેને કહી શકાય. તે વિચાર કરો, જાગતી જ્યોત કહી શકાય કળયુગની. અહીંયા જઈ અને તમે બેહો સાહેબ, તમારા હૈયાની માલિકો ટાઢક થાય. અને અમારે નવસારી જીર્ણોદ્ધાર સમિતિ એટલું બધું મિત્રો જબરજસ્ત આયોજન કરે છે. પ્રથમવાર અમારો ટાટા મેમોરિયલ હોલમાં પ્રોગ્રામ હતો સાહેબ, એમ કહેવાય છે રાત દિવસ જોયા વગર મારા પ્રકાશભાઈ કંથારિયા ઉપસ્થિત છે. એકવાર મિત્રો જોરદાર તાળીના ગરગડાટથી આપણે એમને વધારીશું એડવોકેટ શ્રીને. પણ એવું સુંદર મજાનું મિત્રો જેને આયોજન કર્યું હતું, અહીંયા અમારે કુસુમમાંથી હરિભાઈ ને બધા, ચંદુભાઈ બધા લોકો ખુશ થઈ ગયા. ક્યાં વાત અહીંયા આવી અને જોયું એમને આયોજન, ક્યાંય ક્ષતિ ન રજાય, ક્યાંય કચાશ ન રજાય, એવું સુંદર મજાનું મિત્રો એમને. કારણ કે એમને ખુદને હરિબાવા મઠ મેગામ જગ્યા પ્રત્યે એવો ભાવ છે. કારણ કે મિત્રો તમારો ભાવ સાચો હોય તો જ ભગવાન આવે છે. ભાવ વગર તમારી સામે થાળી પડી હોય અને મહેમાનનો આપણે જમાડવાનો ભાવ ન હોય. અમારા ઘરે એક મહેમાન આવ્યા હતા અમારા ગામમાં, પછી બધાને શીરો પીરસતા હતા. એ મહેમાન કે મને તો કે શીરો ભાવતો નથી, મને ગળ્યું ભાવતું નથી, ડૉક્ટરે શીરો ખાવાની ના પાડી છે, મને શીરો આપતા જ નહીં. ઓલો મહેમાનને કે ભલામણ અમારા ઘરે માંડ તમે આવ્યા છો, વર્ષોથી મહેમાનનું ખોડ્યું છે, ભલામણ શીરો જમો ના, મને ના પાડી છે કંસાર શીરો ખાવાની, ડૉક્ટરે ગળ્યું ખાવાની ના પાડી છે, લીંબુ જેટલો શીરો આપજો. ઓલા ઘરધણીએ બચીને કે લીંબુ જેટલો શીરો આપ્યો. હવે મહેમાને શીરો ખાધો, લાગ્યો મીઠો, એટલે કે તમારે લીંબુ આવડાવડા જ થાય કે લીંબુ તો કે આવડાવડા જ, પણ કે હાવ આવડાવડા આવો અમારી બાજુ કે તરબૂજ જેવડા લીંબુ બતાવું કે છે. તરબૂજ જેવા લીંબુ દુનિયામાં ન હોય, તારે શીરો ખાવો હોય તો બીજી વખત અમે લઈએ જઈએ. ભણના દીકરા ખાતા જાય અને પાછા મસ્કરી કરતા જાય. હા, અમે એક લગ્નમાં ગયા હતા. લગ્નમાં હારા માણસ ઘરે લગ્ન હોય તો પછી તો એમ કે અહીંયા બધું રમઝટ બોલતી હોય ને, એમાં એક ભાઈ ગયો, અરે કે મને તો ડૉક્ટરે કે ગળ્યું ખાવાની ના પાડી છે, અરે કે ભલામણ સુંદર મજાના આવા લાડુ બનાવ્યા છે, મોહનથાળ છે, તમે જમો કે ના, મને ડૉક્ટરે ના પાડી છે ખાવાની, તબિયત ખરાબ છે. તો ઓલે ગરધણે વિવેક કર્યો કે તો થોડા દાળ ભાત ખાઓ. તો 2 થાળી દાળ ભાત ખાઈ ગયો ભણનો દીકરો, 2 થાળી ભાત ખાઈ ગયો. પછી કે દાળ જરાક તીખી થઈ છે, તે ગરધણીએ ફરતી વિવેક કર્યો બચારા, કે તો કે થોડું ગળ્યું મોઢું કરો, થોડાક લાડુ ખાઓ. તે 10 લાડવા ખાઈ ગયો. 10 લાડવે પાડું મરી જાય ભાઈ. 10 લાડવા ખાઈ ગયો. પછી કે ગળ્યું તો કે મોઢું ભાંગી નાખે. હવે 10 લાડવે તારું મોઢું ન ભાંગે તો ચંપલ મારી તારું મોઢું પાકું થયું. પછી ગરદને ફરતી વિવેક કર્યો, જો કે ગળ્યું મોઢું થઈ ગયું હોય તો થોડાક તીખી દાળ કરો, દાળ ભાત ખાઓ. એ પાછા ફરીથી 2 થાળી દાળ ભાત ખાઈ ગયો. પછી ગરધણીનો ચોટલો ખીલો થઈ ગયો, જેના ઘરે લગ્ન હતા. ઈ કે ભલામણ તમે કહેતા હતા કે મારી તબિયત ખરાબ છે, પેલા 2 થાળી દાળ ભાત, તમે ના પાડતા હતા કે મારી તબિયત ખરાબ છે, ખાવું નથી, પેલા 2 થાળી દાળ ભાત, પછી 10 લાડવા, અને પછી ફરી પાછા 2 થાળી દાળ ભાત ખાઈ ગયા. આ તબિયત ખરાબ હતું તો બધું ગયું ક્યાં? તો બોલ્યો કે મેં આઈડિયા કર્યો, એક મેં બુદ્ધિ વાપરી. કે કેમ? કે તબિયત ખરાબ છે, વોમિટિંગ થાય તો દાળ ભાત જાય, ઝાડા થઈ જાય તો કે દાળ ભાત જાય, બાકી લાડવા તો વચ્ચે પડ્યા રે.
હવે આને મોંઘવારી શું નડે પણ દીકરાને. અમારો મુંબઈ પ્રોગ્રામ હતો ને, મુંબઈ કાયમ કહું છું એક ફરમાઈશ આવી છે જોક્સની. મુંબઈ પ્રોગ્રામ હતો, પ્રોગ્રામમાં જમાવટ થઈ ગઈ, એવો ડાયરાનો પ્રોગ્રામ જામી ગયો અને હું અમારા લોક સાહિત્યની વાતો કરવા માંડી ગયો તો માર 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 જઠાર જઠાર બાર અવતાર હર કર નવતર ગમન કરે કર પર કર સમર સમર હર કર કર પર હરડર યુદ્ધ રૂગર કર મન પર અને ફરર ફરર કર વચન પરાય કર વતન કરાર કરાર મન ગુરુવર શંકર યાદ કરે વડે પણ ધન ભવન ગગન ધન દર્શન ખનન ખનન તન હાર કડે અનનમન ધણ દળ પલટણ દણ દન નાદ ગળે દુર્યોધન નંદ દુશાસન કંસ દુશાસન રાવણ મન જમકાલ તરે કર વતન કરાર કર મન ગુરુવર શંકર યાદ કરે. આવો ડાયરાનો પ્રોગ્રામ જામી ગયો તો એમાં એક બેન મારી પાસે આવ્યા. મને કે ગઢવીભાઈ તમે તો કે જબર પ્રોગ્રામ આપો છો ને. મને કે જબર પ્રોગ્રામ નથી તો બેન મારો ધંધો છે તો પ્રોગ્રામ તો મારે આપવો જ પડે ને. મને કે જોરદાર પ્રોગ્રામ આપો છો, મારા ઘરે ચા પીવા ન આવો. પણ મેં બેન મારો પ્રોગ્રામ ચાલુ છે ને મારે તમારા ઘરે કેમ ચા પીવા આવું? ત્યાં તો બેન હાવ ઢીલા થઈ ગયા. આવો ને કે આવું શું કરો છો? આવો ને મારી લાગણી તો સમજો, મારો ભાવ તો સમજો. મને બેન તમે મેં આગા ઉભા રહ્યો, આગા ઉભા રહીને વાત કરો. આવો ને મેં આગા ઉભા રહ્યો બેન આવો. ફરેને બેન મને ચા પીવા ઘરે લઈ ગયા. અમે એમના ઘરે ગયા, 5 મિનિટ થઈ, બેન ચા બનાવી લઈને આવ્યા અને મેં પેલો ઘૂંટડો ચાનો લીધો. પણ એવી સુંદર મજાની ચા બનાવેલી, જોરદાર. બેન આખા દિવસનો થાક ઉતરી ગયો, જોરદાર ચા બનાવી છે, મસ્તી આવી ગઈ. તે બેન મને કે ગઢવીભાઈ ખાયણી દસ્તો મળ્યા નહીં ને, એટલે કે આદુ મોઢેથી જ આવી નાખ્યું છે મને. મેં તો મારો શનિવાર બગાડ્યો. મેં કીધું બેન હું બહાર નીકળ્યો તો 1.5 વર્ષની છોકરી ઘોડિયામાં હૂતેલી. બેન આ દીકરી કોની? મને કે આપણી આપણી નહીં તમારી ગયો. આને નોખું પાડો. મેં એનું નામ શું? મને કે ચમેલી. તમારું નામ ચંપા, આનું નામ ચમેલી. તે તો 2 છોકરી બીજી આવી ફૂલ ગુલાબી કલરની બોફુડિયું નાખી. આ દીકરી મને કે એ મારી. એનું નામ તે એક નામ ચંદ્રમુખી, બીજું નામ સૂર્યમુખી. વાહ બેન તમારું નામ ચંપા, આ ચમેલી, આ ચંદ્રમુખી, આ સૂર્યમુખી. તે તો ખીચડું ઘૂટાક તૂટેલી સાયકલ લઈને છોકરો આવ્યો. એટલે આ છોકરો કોનો? મને કે એ મારો. એનું નામ તે કે ગુલાબ. બેન તમે તો આખો બગીચો ભેગો કર્યો છે ને, ચંપા ચમેલી